તો હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. તો મારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ આપણે વાર્તા સાંભળવાની છે વાઘ બારસની. તો ચાલો બધા જોડાઈ રહેજો. હિન્દુ ધર્મમાં દિવાળી એક પ્રકાશનો પર્વ છે. આ પર્વ આપણે રમા એકાદશીથી શરૂ કરીને ભાઈબીજ સુધી આપણે આ તહેવારો ધૂમધામથી મનાવીએ છીએ. માનવીની અંદર રહેલા દુર્ગુણ અને સદગુણોના વિજય ઉપર આપણે રૂની દિવેટ કોડિયામાં રાખીને પ્રગટાવીએ છીએ. વાઘ બારસ એટલે આસો વદ બારસ. આસો વદ બારસને આપણે વાઘ બારસ તરીકે ઓળખીએ છીએ. વાઘ બારસને વસુ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક દંતકથા મુજબ આ દિવસે સમુદ્ર મંથનના દિવસે 5 ગાયો કામધેનુ ઉત્પન્ન થઈ હતી. આમાંથી નંદા નામની ગાયને ઉદ્દેશી આ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે સૌભાગ્ય સ્ત્રીઓ એકટાણું કરે છે અને સવારે ગાય વાછરડાની પૂજા કરે છે. ઘણી જગ્યાએ ગુરુ બારસ તરીકે પણ આ બારસ ઓળખાય છે. આ દિવસે શિષ્ય પોતાના ગુરુદેવનું પૂજન કરે છે. આ દિવસે જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે વાઘ જેવા દેવતાઓની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે વેપારીઓ જૂના દેવા ચૂકતા કરીને જૂના ચોપડાનો હિસાબ પણ પૂરો કરે છે. અને આ દિવસથી 3 દિવસ સુધી દુકાન અને ધંધા બંધ રાખીને નવા વર્ષથી નવા ચોપડાનું મુહૂર્ત કરી નવો હિસાબ શરૂ કરે છે. આ દિવસથી ઘરમાં કંઈક અલગ જ ઉત્સવ જોવા મળે છે અને રાત્રે બધાને ઘરે દીવા પ્રગટાવવામાં આવે છે. ઘણી જગ્યાએ વસુ બારસ પણ કહેવામાં આવે છે. આ ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. એટલે આપણે ગાય માતાના ઘાસચારો નાખી અને આ તહેવારની શરૂઆત કરીએ છીએ. તો વાઘ બારસની પૌરાણિક કથા આ પ્રમાણે છે. પ્રાચીન સમયમાં ભારતમાં સુવર્ણપુર તરીકે એક નગર હતું, જ્યાં દેવધાની નામના રાજા એક રાજ કરતા હતા, જેમની પાસે એક ગાય અને એક ભેંસ હતી. અને રાજાને 2 રાણીઓ પણ હતી. પહેલી રાણીને ભેંસ હતી, તે એને સહેલી અને સખી તરીકે રાખતી હતી. જ્યારે બીજી મહારાણીને ગાય અને વાછરડો હતા, જે ગાયને મિત્રતા સમાન અને વાછરડાને પુત્ર સમાન રાખતી હતી. આ જોઈને ભેંસને ઈર્ષ્યા થઈ અને પહેલી રાણીને કહ્યું કે બીજી રાણી મારાથી ઈર્ષ્યા કરે છે. આ સાંભળીને પહેલી રાણીએ બીજી રાણીના ગાયના વાછરડાને મારી અને ઘઉંના કોથળામાં નાખી દીધો. આ ઘટના વિશે કોઈને કાંઈ ખબર ન હતી. જ્યારે રાજા ભોજન કરવા બેઠા ત્યારે અચાનક જ ઉપરથી મહેલમાંથી રક્તની ધારા વહેવા લાગી અને રાજાની થાળીમાં પણ માંસની ગંધ આવવા લાગી. આ બધું જોઈને રાજા ચિંતાચૂર થઈ ગયા અને તે જ દિવસે આકાશમાં આકાશવાણી થઈ, હે રાજા, તારી પહેલી રાણીએ તારા વાછરડાને મારી નાખ્યો છે. તે જ કારણે આ બધું થઈ રહ્યું છે. કાલ ગૌદશા છે, એટલે તું તારી ભેંસને નગરની બહાર કાઢી મૂક અને ગાય અને વાછરડાની પૂજા કર. કાલના દિવસે તું ગાયના દૂધ અને કાપેલા ફ્રૂટ અને કાપેલી વસ્તુનો ત્યાગ કર. તેના દ્વારા તમારી રાણીથી થયેલા પાપોનો નાશ થશે અને તમારો વાછરડો પણ સજીવન થશે. ત્યારથી તે ગૌદશી તરીકે પણ ઓળખવામાં આવે છે અને વસુ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઘ એટલે વાણી. વાણીના દેવતા એટલે માતા સરસ્વતી. ત્યારે આ દિવસે માતા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. તો
તો ફેમિલી મિત્રો, વાર્તા કેવી લાગી કોમેન્ટમાં કહી દેજો, અને ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો. તો ફરી મળીશું તમને આવી રીતે નવા નવા ધાર્મિક વ્રત અને વાર્તાઓ અને ધાર્મિક સ્થળો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.